હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું ક્લાસ 12 ચેપ્ટર નંબર 2 સોલ્યુશન એટલે કે દ્રાવણો એના કોયડાના એક્ઝામ્પલ. તો કયા ટોપિકના એક્ઝામ્પલ આપણે જોઈશું? તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ રાઉલ્ટના નિયમના એક્ઝામ્પલ્સ એટલે કે ન્યુમેરિકલ્સ, અને સંખ્યાત્મક ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ આપણે જોઈ ગયા રિલેટિવ લોઅરિંગ વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. એ બંનેના ન્યુમેરિકલ્સની આજે આપણે વાત કરીશું. તો સ્ટાર્ટ કરીએ. આપણે ન્યુમેરિકલ્સ તમારી બુકની અંદરનું છે 2.5. ઓકે, કોયડો 2.5 છે. તો સ્ટાર્ટ કરીએ એને. તો એની રકમ મેં અહીંયા શોર્ટમાં લખી દીધી છે. બુકની અંદર આપેલું છે 298 કેલ્વિન તાપમાને આ ક્લોરોફોર્મ છે. ઓકે, એનું બાષ્પ દબાણ આપણને આટલું આપી દીધું છે. ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ આટલું આપી દીધું છે. આનું વજન આટલું છે, આનું વજન આટલું છે. તો શું માગ્યું છે એમને આપણી જોડે? દ્રાવણનું બાષ્પ દબાણ શોધો અને બાષ્પ કલામાં ઘટકના મોલ અંશ શોધો. તો જે પણ સ્ટુડન્ટે રાઉલ્ટનો નિયમ ના ભણ્યો હોય, રિલેટિવ લોઅરિંગ વેપર પ્રેશર વિશે ના ખબર હોય, એના એક્ઝામ્પલની રકમમાં જ ખબર નહીં પડે. ઓકે, તો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે થિયરી અને કન્સેપ્ટ. તો જ તમે આને રીડ કરી શકશો અને એનું ઇન્ટરપ્રિટેશન કરી શકશો. તો જુઓ, સૌથી પહેલાં તો બે આપણને દ્રાવક આપ્યા છે એવું આપણે કહી શકીએ. ઓકે, અને આ બંને મિક્સ થઈને એક દ્રાવણ બનશે. એ દ્રાવણનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે. વેરી ગુડ. ચલો, પછીની વાત તો આપણે લાસ્ટમાં કરીશું. તો એકચ્યુઅલમાં થાય છે શું, તો થોડુંક સમજી લઈએ આપણે. આ રીતે એક દ્રાવક હશે. ઓકે, ક્લોરોફોર્મ. એની અંદર આપણે નાખીશું શું? ડાયક્લોરોમિથેન, અને એક આપણે બનાવી દઈએ આ રીતે મિક્સ દ્રાવણ. ઓકે, તો આપણે શીખી ગયા એ પ્રમાણે અહીંયા શું હશે? ફક્ત ક્લોરોફોર્મ જ હશે, CHCl3. અહીંયા શું હશે? CH2Cl2 જ હશે. ઓકે, જ્યારે દ્રાવણમાં શું હશે? ક્લોરોફોર્મ પણ હશે અને ડાયક્લોરોમિથેન પણ હશે. વેરી ગુડ. ચલો, તો આમાં ખાલી ક્લોરોફોર્મ છે તો એને શું કહેવાય? શુદ્ધ ક્લોરોફોર્મ, શુદ્ધ પ્રવાહી એક. અને આપણે શું કહેતા હતા? P01 એટલે કે શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ. મતલબ અહીંયા જે 200 મિલીગ્રામ આપ્યું છે, સોરી mmHg આપ્યું છે, એ શું છે? આ જે શુદ્ધ છે એનું બાષ્પ દબાણ છે. ઓકે, P01 છે. વેરી ગુડ. ચલો, તો સેકન્ડ જે ડાયક્લોરોમિથેન છે એનું જે બાષ્પ દબાણ છે એને શું કહેવાય? શુદ્ધ પ્રવાહી બેનું બાષ્પ દબાણ. તો અહીંયા હવે આપણે ક્લોરોફોર્મ નહીં લખીએ, ક્લોરોફોર્મને 1 લખી દઈશું અને ડાયક્લોરોમિથેનને 2 લખી દઈએ. તો એની જગ્યાએ આપણે લખી દઈએ P02. ખ્યાલ આવી ગયો? તો આ શુદ્ધ બાષ્પ દબાણ આપણને આપી દીધા છે અને દરેકનું વજન પણ આપણને આપી દીધું છે. ઓકે, તો શું માગ્યું છે? બાષ્પ દબાણ દ્રાવણનું. તો બેટા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય? P ઇઝ ઇક્વલ ટુ, આને કહેવાય દ્રાવણનું બાષ્પ દબાણ, ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 થાય. રાઈટ? P1 બરાબર શું થાય? P01 x1 વત્તા P02 x2 થાય. વેરી ગુડ. આપણે આ જ તો વસ્તુ શોધવાની છે. P ઇઝ ઇક્વલ ટુ P01 x1 P02 x2. ક્લિયર? જે શું છે? દ્રાવણનું બાષ્પ દબાણ P શોધવાનું છે. ઓકે, P01 આપ્યા છે, બિલકુલ આપ્યા છે. P02 આપ્યા છે, બિલકુલ આપ્યા છે. મતલબ આપણે શું શોધવાનું છે? મોલ અંશ શોધવાના છે. તો મોલ અંશ શોધવા માટે શું જોઈએ? મોલ જોઈએ, આપણને ખબર છે. અને મોલ માટે વજન અને અણુભાર જોઈએ. ઓકે, તો વજન તો આપણને આપી દીધું છે. આને કહી દઈએ આપણે W1, તો આને કહી દઈએ આપણે W2. વજન આપણને આપી દીધું છે. ઓકે, તમે કેલ્ક્યુલેશન કરીને મોલર દળ આનું શોધી શકો કે ના શોધી શકો? કોનું? CHCl3નું. ઓકે, Cl માટે કેટલા આવશે? 35.5, હાઇડ્રોજન 1, કાર્બન 12. કેલ્ક્યુલેશન કરશો, જવાબ આવશે 119.5 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, બધી વસ્તુ નહીં બતાવું, તમને ખાલી કન્સેપ્ટ બતાવી દઉં છું. બાકી આ સીટ ટેલિગ્રામ ચેનલમાં, ટેલિગ્રામ ગ્રુપમાં ઓલરેડી અપલોડ કરી દીધી, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આનું જે મોલર દળ આવશે M2, એમાં પણ સેમ 35.5 લઈ શકો ક્લોરીનની જગ્યાએ. તો જવાબ આવશે 85 ગ્રામ પ્રતિ મોલ. કોના માટે મહેનત કરી રહ્યા છીએ આપણે? x1 અને x2 શોધવા માટે. ઓકે, તો પહેલાં x1 શોધવા માટે સૂત્ર શું આવશે બોલો? N1. x1 શોધવા માટે સૂત્ર આવશે N1 અપોન N1 પ્લસ N2. એ જ રીતે x2 માટે શું આવશે? N2 અપોન N1 પ્લસ N2. વેરી ગુડ. ચલો, બરાબર.
પણ આપણી જોડે N1 N2 નથી, તો આના પરથી N1 શોધી શકીએ. N1 ઇઝ ઇક્વલ ટુ W1 અપોન M1. W1 કેટલા છે? 25.5, M1 119.5. તો આપણને એના મોલ મળી જશે. મોલ કેટલા આવે છે? 0.213. N1 બરાબર 0.213 આયા, મતલબ કોના મોલ છે? ક્લોરોફોર્મના મોલ છે. 1 આપણે ક્લોરોફોર્મને કહી દીધું છે. N2 બરાબર શું આવશે? W2 અપોન M2. W2 વજન કેટલું છે? 40 ઓલરેડી આપ્યું હતું. આપણે આણ્વીય દળ શોધી નાખ્યું 85. તો આના મોલ આપણને મળી જશે 0.47. ચલો, બંનેના મોલ મળી ગયા છે, તો મોલ અંશ આપણે આરામથી શોધી શકીએ. તો x1 શોધવા જઈએ આપણે, તો 0.213 અપોન 0.213 પ્લસ 0.47. તો આના મોલ અંશ x1 આપણને મળી જાય છે 0.312 x1. હવે આ સૂત્રથી પણ આપણે x2 શોધી જ શકીએ છીએ, બરાબર. પણ એટલી મહેનત કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણે ખબર જ છે કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. મોલ અંશોનો સરવાળો 1 થાય. 2 ઘટક હોય, 3 ઘટક હોય કે 5 ઘટક હોય, 5 ઘટક હોય તો 5નો સરવાળો 1 જ થાય, કારણ કે આ અંશ છે. ઓકે, ચલો. તો x1 કેટલા આવ્યા? 0.312. વેલ્યુ મૂકી દઈશું તો જવાબ આવશે x2 એટલે કે ડાયક્લોરોમિથેનના મોલ અંશ આવશે 0.688. 0.688. આ બંનેનો સરવાળો 1 થઈ જશે. ઓકે, ચલો. હવે આપણને મળી ગયું છે x1 x2. તો શું કરીશું? બસ આમાં વેલ્યુ મૂકી દો, રાઈટ? આમાં વેલ્યુ મૂકી દો. ચલો, તો P01 કેટલા છે? P01 આપણી જોડે 200 છે. ઓકે, ચલો આને આ રીતે લખું છું. P01 આપણી જોડે 200 ઇન્ટુ x1 0.312 વત્તા P02 415 ઇન્ટુ 0.688. સાદુરૂપ આપીશું તો આન્સર આવશે સિમ્પ્લિફિકેશનનો 62.4 પ્લસ 285.52 347.9 mmHg. ચલો, આ શું આવી ગયું? P એટલે કે કુલ બાષ્પ દબાણ આવી ગયું. હવે કન્ફ્યુઝનવાળી વસ્તુ તમારા માટે ખાસ આ હોય છે કે આ P1 શું છે? આ તો ખબર પડી ગઈ કે આ એકલા આ પ્રવાહીની વાત છે. આ પણ ખબર પડી ગઈ કે આ એકલા આ પ્રવાહીની વાત છે. આ પણ ખબર પડી ગઈ કે આ કુલ બાષ્પ દબાણ છે. તો આ વળી શું નવી વસ્તુ છે? તો આ એ વસ્તુ છે કે જ્યારે દ્રાવક એક દ્રાવણમાં હશે, એટલે કે શુદ્ધ નહીં હોય, ત્યારનું એનું આંશિક દબાણ છે. શબ્દો લખવા હોય તો લખી દેજો, કામ આવશે કન્સેપ્ટ. P2 શું છે? જ્યારે દ્રાવક અથવા તો 2 નંબરનો જે પણ ઘટક હોય એ દ્રાવણમાં હોય ત્યારે એનું આંશિક દબાણ છે. ઓકે, શુદ્ધની વાત નથી, શુદ્ધ આ છે. ક્લિયર? તો આ છે આંશિક દબાણ P1 P2. ઓકે, તો જુઓ, સીધું જ આપણને દેખાય છે P1 P2 ની વેલ્યુ કેટલી છે? P1 એટલે P01 x1, P2 એટલે P02 x2, મતલબ P1 એટલે આટલા છે. ઓકે, અંદર આપણે શોધ્યા, અને P2 આટલા છે, જે આપણને કામમાં આવશે આગળ. ઓકે, ચલો. તો શું માગ્યું હતું આપણી જોડે? દ્રાવણનું બાષ્પ દબાણ આપણે શોધી દીધું છે. નેક્સ્ટ શું શોધવાનું છે? બાષ્પ કલામાં ઘટકના મૂલ અંશ. સમજો, આપણે જે આ મૂલ અંશ લઈએ છીએ એ હોય છે પ્રવાહી કલામાં. ઓકે, પણ આપણે સ્વીકારી લીધું છે કે આ પ્રવાહી કલાના જ છે, એટલે આપણે એને મેન્શન કરતા નથી અલગથી. પણ આપણને શોધવાના કીધા છે બાષ્પ કલાના મોલ અંશ. બાષ્પ કલા એટલે કઈ? આ ઉપર. ઓકે, અહીંથી જ્યારે બાષ્પ બનીને ઉપર જાય તો આ ઉપર કેટલા મોલ હશે એની વાત છે. ઓકે, ચલો. તો એના માટેનું સૂત્ર પણ આપણી જોડે છે. આપણે શું સૂત્ર બનાવેલું છે એનું યાદ કરો વ્યવસ્થિત. તો આપણે સૂત્ર બનાવેલું છે P1 ઇઝ ઇક્વલ ટુ P01 x1 છે કે નહીં? એ જ રીતે બાષ્પ કલા માટે સૂત્ર છે P1 ઇઝ ઇક્વલ ટુ P01 ની જગ્યાએ PT એટલે કે ટોટલ, જેને આપણે આવી રીતે દર્શાવીએ Px1. x1 ની જગ્યાએ બાષ્પ કલા માટે આપણે લખી દઈએ y1. બસ પૂરું. ઓકે, તો આપણે શું શોધવાના છે? y1 એટલે કે બાષ્પ કલાના મોલ અંશ. P ની વેલ્યુ છે આપણી જોડે બિલકુલ છે, આ રહી જુઓ. P1 ની વેલ્યુ છે નથી, પણ આપણે શોધી જુઓ. P1 બરાબર આટલા, P1 બરાબર આટલા.
ઓકે, તો સીધી જ વેલ્યુ હું અહીંયા મૂકી દઉં 62.4 347.9 y1 એટલે બાષ્પ કલાના મોલ અંશ, તો એ આપણને મળી જશે y1.18. ઓકે, y2 શોધવા હોય તો શું કરશો, એકમાંથી બાદ કરી દો તો પણ મળી જાય. ઓકે, y1 y2નો સરવાળો પણ એક જ થાય, પણ આપણે ચલો બતાવીએ y2 શોધવા હોય તો શું કરવાનું. તો ફરીથી બાષ્પ કલાના મોલ અંશ શોધવા માટે આનાથી થોડુંક અલગ સૂત્ર છે. કેવું છે, તો P1 ઇઝ ઇક્વલ ટુ એટલે કે P2 ઇઝ ઇક્વલ ટુ P01 x1 નહીં પણ શું Px1 સોરી Px2, પણ x2 ના લઈ શકીએ કારણ કે બાષ્પ કલાના છે, તો આપણે લઈશું y2. ઓકે, બાષ્પ કલા માટે y દર્શાવાય છે, તો y2 ઇઝ ઇક્વલ ટુ P2 કેટલા આવી ગયા આપણે શોધ્યા 285.52 અપોન P એટલે કે દબાણ કેટલું શોધ્યું છે આપણે 347.9, તો y2 મળી જશે 0.82 મોલ અંશ. ચલો ખ્યાલ આવી ગયો હશે તમને. ઓકે, ફટાફટ આને નોટ ડાઉન કરી દો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે. થોડું કન્ફ્યુઝન હોય તો ફરીથી રિવાઇઝ કરીને પણ તમે જોઈ શકો છો. કન્સેપ્ટ જેટલો સમજાવવાનો હતો એટલો મેં સમજાવી દીધો છે. ઓકે, એક એક્ઝામ્પલ તમે જ્યારે ડીપમાં સમજી લો ને તો તમે ઘણા બધા એક્ઝામ્પલ આરામથી કરી શકશો, અને એ વસ્તુ કોઈ પણ થિયરી માટે પણ લાગુ પડે જ છે. ઓકે, તો જ્યારે તમે કોઈ પણ વસ્તુ ફર્સ્ટ ટાઈમ કરો, કોઈ પણ સબ્જેક્ટ હોય તો એમાં પૂરેપૂરું ધ્યાન આપીને કરો. ટાઈમ બિલકુલ ના જુઓ. ક્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે કોઈ થિયરી સમજતા હોય, ફર્સ્ટ ટાઈમ જ્યારે કોઈ ચેપ્ટર ક્લિયર કરવાનો ટ્રાય કરતા હોય ત્યારે ટાઈમ બિલકુલ નહીં જોવાનો. ઓકે, 2 દિવસ લાગે, 3 દિવસ લાગે, 4 દિવસ લાગે, 5 દિવસ લાગે, પણ એને એટલું સરસ મજાનું કરી દેવાનું ને કે તમે એક ચેપ્ટર કમ્પ્લીટ કરવા માટે દાખલા તરીકે 10 કલાક લગાયા હોય, ફોર એક્ઝામ્પલ આપું છું. ઓકે, ફર્સ્ટ ટાઈમ કરવામાં, તો એના માટે એટલો તમે ટાઈમ આપો અને એટલું વ્યવસ્થિત કરો કે જ્યારે તમે સેકન્ડ ટાઈમ રિવિઝન કરતા હોવ ને ત્યારે એ ટાઈમ તમારો હાફથી પણ હાફ થઈ જવો જોઈએ, એટલે કે 25% થઈ જવો જોઈએ. ઓકે, તો સેકન્ડ ટાઈમ તમે જ્યારે રિવિઝન કરો ત્યારે તમને ફક્ત 2.5 કલાક જ લાગવા જોઈએ. ઓકે, તો આ તમારો ટાર્ગેટ હોવો જોઈએ. ફર્સ્ટ ટાઈમ જે રીડ કરો છો એને સંપૂર્ણ કન્સેપ્ટ સાથે કરો, જેથી સેકન્ડ ટાઈમ તમે સ્પીડલી એને રિવાઇઝ કરી શકો. ઓકે, સેકન્ડ ટાઈમ પછી સમજવા ના બેસવાનું હોય. ઓકે, ચલો તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કોયડાનું જ એક્ઝામ્પલ છે નેક્સ્ટ. ઓકે, લખાણ સંબંધિત એક્ઝામ્પલ હશે, સ્ટેપ બાય સ્ટેપ જ કરાવીએ છીએ આપણે. ઓકે, ચલો 350 કેલ્વિન તાપમાને એ તમારું પેજ નંબર 49 પર છે. લખાણ સંબંધિત પ્રશ્ન 2.8. 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બીના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 છે. લખી દીધું છે શુદ્ધ પ્રવાહી એ અને બી, તો એનું બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ P0 એ કેટલું આપ્યું છે 450 mmHg. શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ P0 બી કેટલું આપી દીધું છે 700 mmHg. જો કુલ બાષ્પ દબાણ એટલે કે P ટોટલ અથવા તો P, તો આપણે લખી દઈએ છીએ કુલ બાષ્પ દબાણ P ઇઝ ઇક્વલ ટુ 600 mmHg. તો પ્રવાહી મિશ્રણનું સંગઠન શોધો. મિશ્રણનું સંગઠન શોધો. સંગઠન એટલે પ્રવાહી એ કેટલું છે અને પ્રવાહી બી કેટલું છે, મતલબ પ્રવાહી એના મોલન્સ કેટલા છે, પ્રવાહી બીના મોલન્સ કેટલા છે, એ શોધવાના છે. પ્રવાહીનું મિશ્રણનું સંગઠન પૂછ્યું છે. પછી પૂછ્યું છે બાષ્પ કલામાં સંગઠન શોધો. મતલબ શું શોધવાનું છે, XA XB YA YB શોધવાનું છે. ચલો પડી ગઈ ખબર, સિમ્પલ વસ્તુ છે. શું કરીશું જોઈએ. તો શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ આપ્યું છે, કુલ બાષ્પ દબાણ આપ્યું છે, સૂત્ર મૂકી દો પહેલા તો. ચલો ફટાફટ
તો સૂત્ર શું આવે? કુલ બાષ્પ દબાણ P ઇઝ ઇક્વલ ટુ P01 x1 પ્લસ P02 x2. ચલો વેરી ગુડ. પણ અહીંયા એ અને બીની વાત છે તો શું કરીશું? ચલો એ બી ને 1 2 વડે જ લખી દઉં છું. ઓકે, 1 2 વડે લખી દઉં છું. આને આપણે અહીંયા તો એ લખવો પડે ખરેખર, પણ 1 2 વડે લખી દઉં છું, જેથી કરીને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન ના થાય. 1 2 કરી દઉં છું. ઓકે, ચલો ક્લિયર. તો P01 કેટલા આપ્યા છે? 450. P02 આપણને 700 છે. x1 x2 ની વેલ્યુ નથી આપણી જોડે, પણ આપણે એને ફેવરી શકીએ. P01 x1 પ્લસ P02 સાઈડમાં સમજો શું થાય? x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય કે નહીં? તો x2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 1 માઇનસ x1. ઓકે, x2 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 1 માઇનસ x1. P01 x1 પ્લસ P02, ઓકે, ગુણાકાર કરી દો અંદર. P02 x1 અહીંયા આવશે P. વેરી ગુડ. ચલો હવે શું થશે? P02 ને અલગ કરી દઈએ છીએ. ઓકે, P02 અલગ કરી દઈએ. માઇનસ x1 કોમન છે. ચલો પ્લસ x1 કોમન નીકાળી દઈએ તો શું આવશે? P01 માઇનસ P02. ચલો ક્લિયર, પડી ખબર? P02 આ અહીંયા આવી ગયા. ઓકે, આ બંનેમાંથી કોમન નીકળે છે x1. P01 માઇનસ P02 થઈ ગયા. ક્લિયર. હવે વેલ્યુઝ મૂકો. Pની વેલ્યુ કેટલી છે? 600. P02 કેટલા છે? 700. શું કરીએ છીએ આપણે? x1 x2 શોધીએ છીએ. x1 ની પણ વેલ્યુ નથી, x2 ની પણ વેલ્યુ નથી. આપણે એકબીજામાંથી કોઈ પણ એક બનાવી શકીએ, તો આપણે x1 બનાવી દીધો. ઓકે, બીજો કોઈ ઓપ્શન નહોતો આપણી જોડે. x1 P01 કેટલા છે? 450. P02 કેટલા છે? 700. ગભરાઈ નહીં જવાનું, માઇનસમાં જવાબ આવે તો સુધરી જશે એ વેલ્યુ. ઓકે, ચલો તો માઇનસ કેટલા આવશે? 450 50 અને 250 x1. ઓકે, અહીંયા થશે 600. 250 x1 ને આ બાજુ ઉઠાવી દો તો આ બાજુ થશે 100. x1 ઇઝ ઇક્વલ ટુ 100 બાય 250. રાઈટ, આ કેન્સલ થઈ જશે. 25 ચોક 100 સમાન સંખ્યા વડે ગુણી શકીએ, બિલકુલ ગુણી શકીએ. ઓકે, નીચે 100 ઉપર 40. જવાબ આવશે કેટલો? 0.4. તો x1 નો જવાબ આવી ગયો 0.4. તો x2 કેટલા થાય બોલો? 1 માઇનસ 0.4 એટલે કેટલા આવશે? 0.6. ઓકે, હવે આ બધું ફાસ્ટ થઈ જવું જોઈએ સ્પીડમાં. ક્લિયર. તો પહેલો તો આન્સર આવી ગયો. શું માગ્યું હતું? મિશ્રણ, પ્રવાહી મિશ્રણનું સંગઠન. તો પ્રવાહી મિશ્રણનું સંગઠન એટલે પ્રવાહીમાં બંનેના મોલ અંશ આપણને મળી ગયા છે. વેરી ગુડ. હવે શું શોધવાનું છે? બાષ્પ કલામાં સંગઠન. તો સાઈડમાં થોડીક મહેનત પણ કરો એના માટે. તો બાષ્પ કલામાં સંગઠન માટે આપણી જોડે કયા સૂત્રો છે? તો અગેન એના માટે શું કરવાનું? સિમ્પલ સૂત્ર જ યાદ રાખવાનું. શું સિમ્પલ સૂત્ર છે? P1 ઇઝ ઇક્વલ ટુ P01 x1. ઓકે, એની જગ્યાએ બાષ્પ કલા માટે એમાંથી જ બનાવી દો તો શું આવશે? P1 ઇઝ ઇક્વલ ટુ, સાઈડમાં લખીએ, P1 ઇઝ ઇક્વલ ટુ P. ઓકે, શુદ્ધ નહીં લેવાનું, દ્રાવણનું લેવાનું. P અને x1 ની જગ્યાએ y1 અને P2 ઇઝ ઇક્વલ ટુ P y2. વેરી ગુડ. ચલો શું શોધવા નીકળ્યા છીએ આપણે? y1 અને y2. P આપણી જોડે છે, બિલકુલ છે. કેટલો છે P? 600. ઓકે, P1 છે? ના, P1 તો ક્યાંય છે નહીં. તો ભાઈ P1 પહેલાં શોધી દો. P1 એટલે શું થાય? P01 x1. તો P1 અને P2 સૌથી પહેલાં શોધી દઈએ. તો P1 ઇઝ ઇક્વલ ટુ P01 x1. ઓકે, તો P01 કેટલા છે આપણી જોડે? 400. x1 આપણે હાલ તો શોધ્યા 0.4. જવાબ આવે P2 કેટલા આવશે? P02 x2. ઓકે, P02 કેટલા છે? 700 ઇન્ટુ 0.6. જોઈ જ લઈએ. ચલો આન્સર શું કહે છે? તો 180 mmHg. કોઈ જગ્યાએ મેં યુનિટ ના લખ્યો હોય તો લખી દેજો. 420 mmHg. ચલો એક એક્ઝામ્પલ આના પછી રહેશે, પછી વિડીયો ક્લોઝ થઈ જશે. ઓકે, તો સ્ટે કન્ટિન્યુ. 420 mmHg.
ચલો હવે આપણી જોડે P1 P2 મળી ગયા, P1 P2 અને P આપણી જોડે છે તો આપણે Y1 Y2 આરામથી શોધી શકીએ. ઓકે, વેલ્યુઝ મૂકી દઈએ તો શું થશે? P1 ઇઝ ઇક્વલ ટુ PY1. P1 કેટલા આવ્યા છે? 180 ઇઝ ઇક્વલ ટુ 600 ઇન્ટુ Y1. તો Y1 ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? 0.30. ઓકે, 0.30. તો Y2 કેટલા થઈ જાય? 0.70. ચલો ક્લિયર. તો આ શું છે? બાષ્પ કલામાં સંગઠન. આ શું છે? પ્રવાહી કલામાં સંગઠન. સંગઠન મતલબ શું? મોલ અંશ શોધવાના છે. બાકી આ ઇક્વેશનમાં ખબર પડી જાય, કન્સેપ્ટમાં ખબર પડી જાય તો દાખલાના સ્ટેપ ગોખવા નહીં પડે. ઓકે, ચલો તો ફટાફટ આટલું તમે ઉતારી દો. હું જોઈ જાઉં છું થોડુંક વિડીયોમાં કેમનું છે, પછી આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈશું. વન્ડરફુલ. ચલો તો આપણે જે લાસ્ટ ટોપિક જોયો તો એ શું હતો? રિલેટિવ લોવરિંગ વેપર પ્રેશર, એટલે કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. એટલે કે પ્રવાહીમાંથી જ્યારે દ્રાવણ બને છે તો શું થાય છે? બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. ઓકે, ચલો મતલબ પ્રવાહીનું જે બાષ્પ દબાણ હોય પહેલાં એના કરતાં પછી ઘટે છે. કેમ ઘટે છે? તો અંદર આપણે ખાંડ જેવું NaCl જેવું પદાર્થ નાખી દઈએ છીએ, અબાષ્પશીલ દ્રાવ્ય નાખી દઈએ છીએ, જેના કારણે બાષ્પ દબાણ ઘટી જાય છે, દ્રાવકના અણુઓ ઉપર ચડી શકતા નથી. ઓકે, તો જે પહેલાં બાષ્પ દબાણ હોય છે એને આપણે P01 કહીએ છીએ, વચ્ચે આપણે ખાંડવાણ નાખી દઈએ છીએ તો અંતિમ જે બાષ્પ દબાણ મળે છે એ દ્રાવણનું બાષ્પ દબાણ આપણને P મળ્યું હતું. ઓકે, જેમાં ઘટાડો થાય છે. આપણે કીધું હતું P01 ઇઝ ગ્રેટર ધેન P, એટલે કે આ વધુ છે, આ ઓછું છે, રાઈટ? તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો થશે? તો એ થયો તો P01 માઇનસ P. પરંતુ બાષ્પ દબાણમાં જે સાપેક્ષ ઘટાડો એવો શબ્દ આવે તો શું આવશે? કોની સાપેક્ષે? શરૂઆતના બાષ્પ દબાણની સાપેક્ષે, જે નીચે લખી દેવાનું. વેરી ગુડ. આટલો કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. ઓકે, અને આ જે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો છે એ કોના બરાબર હોય છે? તો એ હોય છે P01 માઇનસ P અપોન P01 ઇઝ ઇક્વલ ટુ X2 બરાબર હોય છે. ઓકે, અને આ X2 શું છે? તો દ્રાવ્ય, આ ભાઈના મોલ અંશ છે. ઓકે, તો એના મોલ અંશ બરાબર શું થાય? તો એના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. થાય કે ના થાય? બિલકુલ થાય. હવે આ પદાર્થ કેવો હોય છે? ખૂબ જ ઓછો. દ્રાવ્ય ખૂબ જ ઓછું હોય, દરિયાનું પાણી, દ્રાવ્ય ખૂબ જ ઓછું, આખો દરિયો પાણી જ પાણી, તો એ દ્રાવણને કેવું કહેવાય? મંદ દ્રાવણ કહેવાય. તો અતિ મંદ દ્રાવણ માટે આપણે આને અવગણી શકીએ છીએ. માટે સૂત્ર થશે N2/N1. ના અવગણવું હોય તો પણ ચાલે, જવાબમાં વધારે ફરક નહીં પડે, પણ કેલ્ક્યુલેશનમાં ટાઈમ વેસ્ટ થશે. ઓકે, તો N2/N1 બરાબર શું લખી શકો? W2. ચલો હવે અહીંયા લખી દઈએ. ઓકે, N2/N1 બરાબર શું લખી શકો? W2/M2, દ્રાવ્યનું દળ, દ્રાવ્યના આણ્વીય દળ, W1/M1. ચલો હવે રકમ લખીએ આપણે. શું હતી? તો જો 18 ગ્રામ ગ્લુકોઝ, શું આપ્યું છે? 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં. ચલો આપણે થોડુંક આગળ નીકળી ગયા. તો એક્ઝામ્પલ જો, અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપણને આપ્યું છે. શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. શું વાપર્યો છે શબ્દ? શુદ્ધ બેન્ઝીન. તો નોટનો મતલબ શું થાય? શુદ્ધ. એનું બાષ્પ દબાણ કેટલું છે? આ યાર મિસ્ટેક થઈ જાય. P01 કેટલું છે? 0.850 બાર શુદ્ધ બેન્ઝીનનું. એમાં અબાષ્પશીલ, અવિદ્યુત વિભાજ્ય ઘન પદાર્થ 0.5 ગ્રામ નાખી દીધો છે. એટલે કોણ? આ કટોરામાં મૂક્યો તો એ કેટલો નાખ્યો છે? W2 0.5 ગ્રામ નાખ્યો છે. ઓકે, 39 ગ્રામ બેન્ઝીનમાં
ઉમેરવામાં આવ્યો છે. આ જે બેન્ઝીન હતું એનું વજન આપ્યું છે કેટલું? 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો છે. કૌંસમાં એનું મોલર દળ પણ આપી દીધું છે 78 ગ્રામ પ્રતિ મોલ. દ્રાવણનું બાષ્પ દબાણ ટોટલ અહીંયા જે ભાઈ દ્રાવણ બની ગયો એનું બાષ્પ દબાણ આપણને આપી દીધું છે 0.845 બાર. આ જે ઘન પદાર્થ છે વચ્ચે આવી જશે, બાષ્પ ઉપર નહીં ચડી શકે, બાષ્પ ઓછી ચડશે તો દબાણ ઘટી જશે. રકમમાં પણ ધ્યાન આપો, પહેલાં કેટલું હતું? 0.850, પછી કેટલું થયું? 0.845. ઘટ્યું કે ના ઘટ્યું? ફીલ કરો. ચલો, તો રકમ પરથી જ આપણે સમજી શકીએ છીએ કે બાષ્પ દબાણમાં ઘટાડો થયો છે. આવી બધી વસ્તુઓ નોટ કરશો તો ઇઝી થઈ જશે કામ. ચલો, તો P01 જે વધારે છે એ જ પહેલાં લખાય 0.850 માઇનસ 0.845 અપોન 0.850. વેરી ગુડ. ઓકે, W2ની વેલ્યુ મૂકો. કેટલી છે? 0.5. શું કરવાનું છે? આ જે નાખ્યું છે વસ્તુ એનો આણવીય દળ શોધવાનું છે, તો M2 થઈ જશે. W1 કેટલા છે? 39. M1 કેટલા છે? 78. ઓકે, તો જો આપણે સાદુરૂપ આપીએ આનું તો M2 બરાબર આપણને મળી જશે 170 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, રટ્ટા ના મારતા સમજો વસ્તુઓને તો તમે MCQ કરી શકશો. વારે ઘડીએ રિપીટ કરું છું એકને એક વસ્તુ, કારણ કે તમારા દિમાગમાં ઘૂસી જાય કે પ્રિપરેશન કેવી રીતે કરવાની છે. ઓકે, તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે આજના એક્ઝામ્પલ્સની અંદર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઉત્કલન બિંદુ, ઉન્નયન અને ઠાર બિંદુ અવનયનવાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે, તો નેક્સ્ટ વિડીયો મળીએ, ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.